हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पान नंबर 75 बीजो पद कथं तज्ज्योतिषां ज्योतिः कथं तज्ज्योतिषां ज्योतिः इति उच्यते न तत्र सूर्यो भाति न चन्द्रतारकम् न तत्र सूर्यो भाति न चन्द्रतारकम् नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः तमेव भान्तम् अनुभाति सर्वम् तस्य भासा सर्वमिदं विभाति भाष्य न तत्र तस्मिन् स्वात्मभूते ब्रह्मणि सर्व अवभासकोऽपि सूर्यो भाति तद्ब्रह्म न प्रकाशयति इत्यर्थः। सह हि तस्य एव भासा स
સર્વમ અન્યત અનાત્મજાતમ પ્રકાશયતિ ઇત્યર્થઃ ન તુ તસ્ય સ્વતઃ પ્રકાશ સામર્થ્યમ પ્રકાશન સામર્થ્યમ તથા ન ચંદ્રતારકમ ન ઇમા વિદ્યુતઃ ભાન્તિ કુતઃ અયમગ્નિઃ અસ્મદ્ગોચરઃ કથમ જ્યોતિષામ જ્યોતિઃ. આગળ કહેવામાં આવ્યું આ જગતમાં જેટલા પણ પ્રકાશક છે, જ્યોતિનો અર્થ શું થાય? પ્રકાશક, બીજાને પ્રકાશિત કરવાનું જેનામાં સામર્થ્ય છે, પ્રકાશક એને કહેવામાં આવે. તો કે જેટલા પણ પ્રકાશક પદાર્થો જે છે એ સર્વ પ્રકાશક પદાર્થોને પણ પ્રકાશિત કરનાર આ આત્મા છે. તો કે કેવી રીતે? એટલે આપણે દર્શાવે છે આ જગતમાં 4 પ્રકાશક છે. સમજો, 5મો કોઈ પ્રકાશક છે જ નહીં. પહેલું પ્રકાશક છે સૂર્ય. સૂર્યની ગેરહાજરી હોય ચંદ્ર, ચંદ્ર પણ નથી. વિદ્યુત, વીજળી, વીજળી પણ નથી. અગ્નિ, આ 4 જ છે. એટલે પહેલું કયું છે? આપણા સૂર્યમંડળની દ્રષ્ટિએ વિચારીએ તો સૂર્ય પ્રકાશક છે. એટલે શંકરાચાર્ય બહુ સરસ કે છે ન તત્ર તસ્મિન સ્વાત્મભૂતે બ્રહ્મણી. આ સ્વાત્મભૂત, જો અહીંયા બીજા મુંડકના બીજા ખંડમાં આપણે આવી ગયા છે. એટલે એક વસ્તુ સ્પષ્ટ રહેવી જોઈએ કે જે પૂર્ણ બ્રહ્મ છે એ જ સ્વાત્મા છે. એટલે શંકરાચાર્યજી કહે છે સ્વાત્મભૂતે બ્રહ્મણી, જે આત્મ સ્વરૂપ જે બ્રહ્મ છે. જો આગળ પણ એટલે જ કહ્યું બ્રહ્માત્મા, એ બ્રહ્મ જે આત્મ સ્વરૂપ બ્રહ્મ છે. તમારાથી અન્ય બીજું કોઈ બ્રહ્મ છે જ નહીં. અને એટલે કે છે સ્વાત્મભૂતે બ્રહ્મણી. એ બ્રહ્મ જે છે સ્વાત્મભૂતે, એ આત્મ સ્વરૂપ જે બ્રહ્મ જે છે ત્યાં શું છે? સર્વ અવભાસક અપી. સર્વન અવભાસક એટલે કે આ સૂર્યમંડળની દ્રષ્ટિએ વિચારીએ તો સર્વને પ્રકાશિત કરનાર એક જ છે અને એ સૂર્ય છે. જેવું માનવાનું નહીં કે આપણો સૂર્ય એક જ છે. સૂર્ય એટલે તારો, અને સૂર્ય જે છે એ મધ્યમ કક્ષાનો તારો કહેવાય. આ સમજો, ધ્રુવનો તારો જે છે એની નજીક અભિજીત તારો છે. એ સૂર્ય કરતા એનું દળ આપણે એમ કહીએ ને, માસ આપણે કહીએ, દળ, દ્રવ્ય, દળની દ્રષ્ટિએ વિચારીએ તો સૂર્ય કરતા 13,000 ગણો મોટો છે. ભગવાને જે બ્રહ્માંડ બનાવ્યું છે, પૃથ્વી જ આશ્ચર્ય છે એમ નહીં, પણ આ બ્રહ્માંડની જે રચના કરી છે, એક એક તારાનું જે સ્થાન આપ્યું છે, એક એક નક્ષત્રનું જે સ્થાન આપવામાં આવ્યું છે, અદ્ભુત છે. સંપૂર્ણ આપણે જેને કહીએ ને ગણિત, બધી ગણિતની જે ત્યાં આગળ રચના છે. આ તારો આટલો જ દૂર છે, આ તારાનું દળ આટલું જ છે. અને આપણો જે તારો છે અને આપણા તારાના ગ્રહ છે, એમ એવા કેટલાય તારાઓ છે જેના ગ્રહ પણ છે જ. અત્યાર સુધીમાં 1265 ગ્રહો શોધી નાખ્યા છે. જા વિચારજો. એટલે આપણું સૂર્યમંડળ છે એમ નહીં, બીજા અનેક શું છે સૂર્યમંડળો છે. પણ કે જો ત્યાં સૂર્યમંડળ છે તો ત્યાં પણ એક પૃથ્વી જેવો ગ્રહ હોવો જોઈએ. વૈજ્ઞાનિકો વર્ષોથી શોધી રહ્યા છે કે બીજી ક્યાંક પૃથ્વી મળે. પૃથ્વી એટલે કે જ્યાં જીવ રહી શકે. કોઈ પણ તારો હોય, જો એટલે હંમેશા તમને પૂછું ને કે પૃથ્વી સૂર્યની થોડી નજીક હોય તો ચાલે કે નહીં? ચાલે કે નહીં? થોડી દૂર હોય તો ચાલે કે નહીં? સમજો, એને હેબિટેબલ ઝોન કહેવાય ખગોળશાસ્ત્ર.
હેબિટેબલ ઝોન એટલે કે એ એવો એક વિસ્તાર છે, સૂર્યના આસપાસ પરિભ્રમણનો એવો એક વિસ્તાર છે જ્યાં આ જગ્યામાં જો કોઈ ગ્રહ હોય તો પેલું જીવન શક્ય બને. એટલે દરેક તારો જે છે એનું કદ કેટલું છે, એનું ગુરુત્વાકર્ષણ કેટલું છે, એની ગરમી કેટલી છે, એને આધારે શું નક્કી કરવું પડે, એનો એક પેલો હેબિટેબલ ઝોન હોય. એટલે પેલા વૈજ્ઞાનિકો ખાલી તારો શોધે ને સૂર્યમંડળ શોધે એમ નહીં, પેલા તારાના હેબિટેબલ ઝોનમાં કોઈ ગ્રહ છે કે નહીં. પણ એ ગ્રહ જો ત્યાં મળે તો લોકો બહુ ખુશ થાય કે ચાલો અહીંયા કદાચ જીવ રહેતા હશે. આમ સર્વ અવભાષક જયારે એમ કહેવામાં આવે તો ફક્ત આપણી દ્રષ્ટિએ સર્વ અવભાષક છે, સંપૂર્ણ બ્રહ્માંડની દ્રષ્ટિએ નહીં. જો વિચાર, પૃથ્વી આપણે એમ કહીએ ને કે આ મનુષ્ય શરીર મળવું દુર્લભ છે. શંકરાચાર્ય શું કહે છે? દુર્લભમ ત્રયમેવ તત. ત્રણ વસ્તુ આ જગતમાં દુર્લભ છે. મનુષ્યત્વમ, આ મનુષ્ય શરીર મળવું અને માનવતા હોવી. જો આ સમજો, મનુષ્ય નથી કહેતા, મનુષ્યત્વમ, આ મનુષ્યપણું. કલાપી કહી ગયા ને, હું માણસ થાઉં તોય ઘણું. એ મનુષ્યત્વ અઘરું જ છે, દુર્લભ જ છે. આપણે પેલું સોનું દુર્લભ લાગે, હીરા દુર્લભ લાગે, ખરેખર દુર્લભ છે તો શું છે? આ મનુષ્ય શરીર છે. એ મનુષ્ય શરીર મળ્યા પછી શંકરાચાર્યજી કે છે મુમુક્ષુત્વમ, મોક્ષની ઈચ્છા થવી દુર્લભ છે. આપણે 7મા અધ્યાયમાં જોઈ ગયા, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિ. હજારો મનુષ્યમાં કોકને આ મોક્ષની ઈચ્છા થાય છે, અને હજારો જે મોક્ષની ઈચ્છા કરનારા છે એને શું થાય છે? મહાપુરુષ સંશ્રય, એને પેલે ગુરુની પ્રાપ્તિ થાય છે, જે ગુરુ પાસે બેસીને એ શાસ્ત્ર અધ્યયન કરી શકે. એમાં આપણે પેલું ચોથું ઉમેરી શકીએ, શું? આ પૃથ્વી પણ દુર્લભ છે. જો પૃથ્વી જ નથી તો મનુષ્ય નથી. જો વિચાર, સંપૂર્ણ બ્રહ્માંડમાં આટલું બધું એ લોકો શોધી રહ્યા છે. અત્યાર સુધીમાં આપણે કહીએ ને તો આ બ્રહ્માંડ એ લોકોએ ક્યાં સુધી ખેડી નાખ્યું છે? 13 અબજ પ્રકાશ વર્ષ સુધીનું બ્રહ્માંડ ખેડી નાખ્યું છે. પણ ક્યાંય હજી એ લોકોને શું છે? કોઈ પૃથ્વી જેવો ગ્રહ મળ્યો જ નથી. તો પૃથ્વી પણ શું છે? દુર્લભ છે. હું વારંવાર બધાને કહું, પ્લાસ્ટિક નહીં વાપરવાનું, અને વાપરો ને તો એક વાર કોથળી લીધી ને તો 2-5 વાર વાપરો, એને રીયુઝ કહેવાય. આ તમે જેટલા પાનાનો બગાડો કરો ને એટલા વૃક્ષોનો ઉચ્છેદ કરવામાં આવે છે. તમને કલ્પના પણ નહીં હોય, આપણને એમ લાગે ને આટલું મોટું વૃક્ષ છે તો એમાંથી તો કેટલા બધા પાના બનતા હશે. 50 વર્ષ જૂનું એક વૃક્ષ હોય ને એમાંથી 2 નોટબુક બને. કેમ? પેલા પાંદડા જાય ને, ડાળી જાય ને, છાલ જાય ને, છેલ્લે પેલો વચ્ચે શું રહી જાય? થડનો ભાગ રહી. વર્ષો પહેલા મેં બધાને કીધું કે પુસ્તકો લેવી હોય કે નોટબુક લેવી હોય ને તો એક જ કંપની લે, નવનીત પ્રકાશન. કેમ? કે એ લોકો વૃક્ષ કાપતા નથી. એ લોકો શું કરી રહ્યા છે? આ સુગર ફેક્ટરીનો જે બગાસે કહેવાય, એટલે કૂચો, આપણો શેરડીનો કૂચો જેને કહીએ, એ શેરડીનો કૂચો એ લોકો લઈ લે છે અને એ કૂચામાંથી પેપર બનાવે છે. આ પૃથ્વીને સાચવવી એ આપણી જવાબદારી છે. ભગવાને આપણને આ પૃથ્વી આપી છે, પણ એ પૃથ્વીનો આપણે શું કરી રહ્યા છે? દુરુપયોગ કરી રહ્યા છે. તમને ખ્યાલ પણ નથી. ઉત્તર ધ્રુવ અને પેલા દક્ષિણ ધ્રુવમાં ભગવાન એટલો બધો બરફ મૂકેલો છે. 15 માઇલ ઊંડો બરફ છે. આ વિચારી જોયું. અત્યારે એમાંથી 10% બરફની ક્રેક પડી ગયેલી છે. એટલે વૈજ્ઞાનિકો વિચારે છે કે જો આ બરફ જો ક્રેક પડી અને એ 10% જો બરફ દરિયામાં ગયો તો દરિયાનું પાણીનું શું થવાનું? સ્તર વધી જ જવાનું. સ્તર વધી જવાનું જ નહીં, વલસાડ, મુંબઈ આ બધું શું થઈ જાય? મદ્રાસ.
પૃથ્વીને સાચવવી આપણી જવાબદારી છે. દુર્લભ છે આ પૃથ્વી. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાનો. એટલે પેલા 3 સૂત્ર યાદ રાખવાના. રીયુઝ એટલે શું છે? આપણે શાકભાજી લાવ્યા એ કોથળી બીજી 2 વાર વાપરવાની. આપણે તો લાવ્યા એટલે સીધી એને શું કરી દેવાનું? રીયુઝ. પણ કે રીયુઝ કરે ને એના પહેલા એક વસ્તુ કરો, રિડ્યુસ, ઓછું કરો. પ્લાસ્ટિક પહેલા તો વાપરવાનું શું કરીએ? ઓછું કરીએ, રિડ્યુસ. પછી શું કહેવાય? રીયુઝ. ધારો કે પણ ઉપયોગ કરે તો શું કરો? એનો વારંવાર ઉપયોગ કરો. અને પછી ઉપયોગ કર્યો તો પણ શું કરો? રિસાયકલ. રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ. અમેરિકામાં છેલ્લા 8 વર્ષથી આ સમજ, કોઈ પણ ઈમેલ આવે ને તો નીચે પેલું લખેલું જ હોય, જરૂર પડે તો જ પ્રિન્ટ કરજો. આપણે તો પેલું આવ્યું એટલે પ્રિન્ટ કરી જ નાખ. જો મજાની વાત, મારે આર્ટિકલ લખવાનો હોય તો કોઈ પણ આપણે લેખ લખો તો પેલા રફ તો લખવો જ પડે, સીધો લખાય નહીં. આ રફ લખવાનો હોય તો હું શું કરું ખબર છે? હું ટ્રેનમાં જાઉં, પ્લેનમાં જાઉં તો બધી ટિકિટ આવે, એ પ્રિન્ટ આઉટ ને એનો પાછલો ભાગ ખાલી હોય, કોરો જ હોય. આ બધા કાગળ હું એને માટે વાપરું. જો વિચાર. બીજું, કોઈ પણ ઝેરોક્સ કરો ને તો બંને બાજુ કરવાનું. એક બાજુ કરો એટલે શું થવાનું? 100 પાના વપરાય. જો સમજો. પણ બંને બાજુ કરો એટલે આપોઆપ શું થઈ જાય? પેલા 50 પાના થઈ જાય, 50% ઘટાડો થઈ જાય. જો વિચાર. રિડ્યુસ. આને શું કહેવાય? રિડ્યુસ. 50% થઈ જાય. વર્ષો પહેલા હું ને મારા ભાઈ જયારે સુરતમાં વેદાંત, તમે જેમાં સવાર સાંજ સાંભળો છો ને એમ સાંભળવા જતા, આ 80-85 ની વાત, તો ત્યારે પણ પેલું નવું પ્રવચન સાંભળે, પેલું જલ્દી લખવું ને રફ લખવું પડે. તો ભાઈ પેલા સુરત ચોક બજારમાં પેલું ગુજરાત મિત્રનો પ્રેસ છે, આ પ્રેસ વાળા જે પેપર લાવે ને એ લોકોનું એ રફ પેપર હોય, પણ એ લોકોનું પેલું કટિંગ કરે ને એટલે બહાર પેલા પટ્ટા પડે. એટલે ભાઈ એ લોકો વેચતા ત્યારે પેડ બનાવીને, એટલે અમે લોકો એ પેડ લઈ આવીએ અને પછી શું કરીએ? લખીએ. આપણને એમ લાગે કે આ નાની વસ્તુ, એ નાની નથી. મારી પાસે જો ટિકિટ નહીં હોય ને પાના નહીં હોય તો હું શું કરું ખબર છે? જો બતાવું તમને, આ રિડ્યુસ કોને કહેવાય? આ છાપેલું છે એટલે આપણે શું માનીએ? આ તો છાપેલું છે. પણ આને જો તમે 3 બાજુથી કાપી નાખો તો અંદરનું પાનું તો કેવું છે? તો એને લખવા વપરાય કે નહીં વપરાય? તમારે ધારો કે કોઈને નોંધ લખવી છે તો આ પેપરને ઊંધું કરી નાખીને તમે લખી શકો કે નહીં? પણ આપણા મગજમાં શું નાખે? એ તો છાપેલું છે. આ બાજુ છાપેલું છે, પાછળ શું છે? એ કોરું છે. જો સમજો. ખાલી મનુષ્ય જીવન દુર્લભ છે એમ નહીં, આ પૃથ્વી પણ શું છે? દુર્લભ છે. ભલે અહીંયા શંકરાચાર્ય જેમ કહેતા સર્વોભાષક, સર્વોભાષક એટલે આ પૃથ્વીની દ્રષ્ટિએ સર્વોભાષક છે. બાકી આ બ્રહ્માંડમાં અનેક તારાઓ છે. પણ એ સૂર્ય જે છે કેવો છે? સ્વપ્રકાશક છે. પણ ખાલી સ્વપ્રકાશક છે એમ નહીં, બીજાને પણ એ શું કરે છે? પ્રકાશિત કરે છે. એટલે કે છે આ સૂર્ય જે આપણે સૂર્યમંડળની દ્રષ્ટિએ સર્વનો અવભાષક છે, સર્વને પ્રકાશિત કરનારો છે. પણ એ સર્વને પ્રકાશિત કરનારો હોવા છતાં પણ શું છે? ન તત્ર સૂર્યો ભાતિ. આત્મ ચૈતન્યની દ્રષ્ટિએ શું છે? ત્યાં સૂર્ય પ્રકાશિત થતો નથી. આત્માને સૂર્ય પ્રકાશિત કરે છે નહીં? વિકલ્પ જોઈ ગયા કે સૂર્ય કોનાથી પ્રકાશિત થાય છે? ભલે સૂર્ય સર્વનો અવભાષક છે પણ ઇન્દ્રિય જ્યોતિ દ્વારા એ શું થાય છે? પ્રકાશિત થાય છે. જો સંસ્કૃત નહીં આવડે ને તો વાંધો નહીં, પણ ગુજરાતીમાં કેટલાક વાક્યો વેદાંતમાં ગોખી જ મારવાના. તમે જુઓ છો એટલે સૂર્ય છે કે સૂર્ય છે એટલે જુઓ છો? આ બધું શું છે? બધા એમ જ માને છે એટલે જોઉં છું. જો છે અને જુઓ છો તો અંધ વ્યક્તિને પણ દેખાવો જોઈએ, દેખાય? અંધ વ્યક્તિ માટે સૂર્ય નામની વસ્તુ છે? જો સમજો બરાબર. એને ગરમીનો અનુભવ થાય, ધારો કે તડકામાં ઉભો છે એને ગરમીનો અનુભવ થશે.
પણ એ સૂર્યની ગરમી છે એમ એને ખબર છે? અંધ વ્યક્તિ માટે સૂર્ય નામની વસ્તુ છે જ નહીં. આ સમજો કેમ? કારણ કે એની ઇન્દ્રિય જ્યોતિ જે છે એ પ્રકાશિત કરવા માટે સમર્થ નથી. તમે જુઓ છો એટલે સૂર્ય છે. આ કટ થઈ જાય છે, આ બીજી વાર કટ થઈ ગઈ. પણ એટલે શંકરાચાર્યજી કહે છે બ્રહ્મણી સર્વભા સૂર્ય ન ભાતી. એ સૂર્ય ત્યાં શું છે? પ્રકાશિત થતો પણ નથી અને આત્માને સૂર્ય પ્રકાશિત કરતો પણ નથી. ન ચંદ્ર તારકમ. એટલે શંકરાચાર્યજી કહે છે તદ બ્રહ્મ ન પ્રકાશયતી ઇત્યર્થ. આ બ્રહ્મને સૂર્ય પ્રકાશિત કરતો નથી. સહિતસ્ય એવ ભાષા સર્વમ અન્ય અનાત્મજાતમ પ્રકાશયતી ઇત્યર્થ. આ આત્મા કેવો છે? આ બ્રહ્મ કેવું છે? સૂર્યને એ પ્રકાશિત કરે છે એટલું જ નહીં, સર્વમ અનાત્મજાતમ. આ જેટલા પણ જળ પદાર્થો છે, અનાત્મા જે છે એ સર્વને પણ ખરેખર પ્રકાશિત કરનાર સૂર્ય નથી. ખરેખર પ્રકાશિત કરનાર કોણ છે? આ આત્મા છે. જો વિચાર, બહુ સરસ વાત કરો. આ ટ્યુબલાઇટ પ્રકાશક છે. આપણી દ્રષ્ટિએ પ્રકાશક કોણ છે? ટ્યુબલાઇટ છે. પણ ટ્યુબલાઇટ ને પોતાનો પ્રકાશ છે નહીં, પેલું વિદ્યુત છે. પણ વિદ્યુત પોતે પ્રકાશિત કરે છે? તો વિદ્યુત ક્યાંથી ઉત્પન્ન થઈ? કોલસામાંથી. પણ કોલસા ક્યાંથી આવ્યા? જમીનમાંથી. પણ જમીનમાં કોલસા કેવી રીતે ગયા? કે વર્ષો પહેલા જંગલો શું થઈ ગયેલા? દટાઈ ગયા. તો જંગલ ક્યાંથી બન્યા? સૂર્યના પ્રકાશના પ્રકાશ સંશ્લેષણ કરીને શું થયું? આ વનસ્પતિ ઉગે છે. તો છેવટે પ્રકાશ ક્યાંથી આવ્યો? સૂર્યનો જ પ્રકાશ. જો વિચારી જો, છેવટે જે પ્રકાશ છે ક્યાંથી આવ્યો? સૂર્યનો જ પ્રકાશ છે. અને સૂર્યનો પ્રકાશ ક્યાંથી આવ્યો? આત્માનો પ્રકાશ. તો આ ટ્યુબલાઇટમાં જે પ્રકાશ છે ખરેખર ક્યાંથી આવ્યો? આત્માનો પ્રકાશ. એટલે શંકરાચાર્યજી કહે છે અનાત્મ જાત. આ જગતમાં જેટલી પણ જળ વસ્તુઓ છે એ બધી જળ વસ્તુઓને પણ પ્રકાશિત કરનાર છેવટે તો કોણ છે? આત્મા જ છે. સૂર્યનો પ્રકાશ, જો આ સમજો, સૂર્યનો પ્રકાશ એવો શબ્દ હું બોલું છું, આપ ધ્યાનમાં રાખજો. બીજી મજાની વસ્તુ, આપણને એમ લાગે છે કે સૂર્યનો પ્રકાશ દઝાડે છે. તો સૂર્યનો પ્રકાશ જે છે સૂર્યથી નીકળીને પૃથ્વી સુધી આવ્યો ને. સૂર્યથી નીકળીને શું થયો? પૃથ્વી સુધી આવ્યો. તો પૃથ્વી અને સૂર્યની વચ્ચે પ્રકાશના કિરણ છે કે નથી? પણ ત્યાં ગરમી છે. જો વિચારી જજો, ત્યાં તો આ અવકાશ જે છે એ અવકાશનું ઉષ્ણતામાન કેટલું છે ખબર તમને? -273. બરાબર. આપણે તો અહીંયા પેલા સિયાચીનમાં -52 આપણા સૈનિકો. વિચારી લો, આપણે અહીંયા આગળ પેલું ટોપીન સ્વેટર પહેરીને બેઠા, ખાલી ટેમ્પરેચર 20 જ છે ને આપણે પહેરીને બેઠા જ. પેલા -52 ડિગ્રીમાં પેલા સિયાચીનમાં સૈનિકો આપણા દેશની રક્ષા કરે છે. તો આપણે અહીંયા સુરક્ષિત બેસીને ભણી શકીએ છીએ. વિચારી જોજો, ત્યાં જે રીતે એ લોકો જીવન જીવી રહ્યા છે ને. હમણાં બતાવ્યું હતું એ લોકો કે ટામેટું તમારી પાસે હોય ને, એ ટામેટું તમે હવામાં ઉછાળો ને, એ નીચે આવે ને એટલે પેલો કડક બોલ બની ગયો. ચા તમે આમ હવામાં ઉછાળો ને, ગરમ ચા, ઉકળતી ચા, એ નીચે આવે ને એટલે બરફ બની ગઈ હોય. આવી ઠંડીમાં એ લોકો ત્યાં રહીને દેશની રક્ષા કરે.
એ 52 આટલું લાગતું હોય તો પછી -273 એટલે ક્યાં પહોંચે? તો સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે છે. આ સમજો બરાબર શું કહું છું. પણ પૃથ્વીની એવી એક રચના ભગવાને કરી છે, જ્યાં વાતાવરણ બનાવ્યું છે, જેને કારણે એ પ્રકાશને આપણે શું કરી શકીએ છીએ? પેલો ગરમીનો અનુભવ કરી શકીએ છીએ. બાકી સૂર્યનું કિરણ તો શરૂ ત્યાંથી થયું ને અહીંયા આવ્યું, પણ સૂર્યનું કિરણ જ્યાં જે પ્રવાસ કરી રહ્યું છે ત્યાં તો ઉષ્ણતામાન કેટલું છે? -273. એનો અર્થ શું થયો? માત્ર સૂર્યનો પ્રકાશ જ નહીં, અહીંયા એવું વાતાવરણ છે પૃથ્વીમાં કે જેથી એ પ્રકાશને પણ આપણે શું કરી શકીએ છીએ? પેલો ગરમીનો અનુભવ કરી શકીએ છીએ. વિચાર કરો. હું એટલે હંમેશા કહું કે ભગવાને જે રચના કરી છે ને આશ્ચર્યકારક જ છે. પણ આપણને અત્યારે કોઈ મહાત્મા આવ્યા ને એમ કે ઘૂંટણ પણ હાથ ફેરવે હારો થઈ આખી લાઈન લગી જાય. આપણને પેલું ઘૂંટણ સારું કરવામાં વધારે રસ છે, પણ પેલી અવિદ્યાથી દોષ જે પડેલો છે, આ અવિદ્યાને કારણે આપણે દુઃખી થઈ રહ્યા છે. એ અવિદ્યાને નિવૃત્તિ કરવામાં આપણે કોઈ રસ જ નથી. છેવટે દુઃખનું કારણ શું છે? આ અજ્ઞાન છે, અવિદ્યા છે. જો આગળ જોઈ છીએ આપણે, અવિદ્યાયામંતરે વર્તમાન, પેલો બેઠો છે અવિદ્યામાં અને પોતાને શું માને? સ્વયં ધીર પંડિતમ મન્યમાન. મારા જેવો ભણેલો ગણેલો કોણ? જેટલા અભિમાન કરે ને એને માટે પેલી ગુજરાતીમાં કહેવત છે, ઉજ્જડ ગામમાં એરંડિયો પ્રધાન. આપણું જ્ઞાન કેટલું? પરમાત્મા સર્વજ્ઞ છે, એની સામે આપણું જ્ઞાન કેટલું? એક ટીપુય નહીં જત. અને છતાંય આપણે કેટલું અભિમાન કરીએ. અવિદ્યા છે. આપણું દુઃખનું કારણ અવિદ્યા છે. ગીતામાં ભગવાન વારંવાર કહેતા અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુખ્યંતિ જંતવઃ. કોઈને અવિદ્યાની નિવૃત્તિ કરવાની પડી છે ને, માતા તમે પ્રવચન કરો ને, ટાઈમ મળ્યો ત્યારે આવી જઈશું. જો એટલે વારંવાર શાસ્ત્ર અધ્યયન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ સમજો. તમારે જપ પણ કરવાનું છે, પૂજા કરવાની છે, પાઠે કરવાનું છે, ધ્યાન પણ કરવાનું છે, આ બધું છે જ. પણ અવિદ્યાની નિવૃત્તિ કરવી હોય તો શું કરવું પડશે? ભગવાન ત્યાં જ કે છે જ્ઞાનેન તુ તદ જ્ઞાનમ નાશિતમ આત્મનઃ. આત્માનું અજ્ઞાન છે તો આત્માના જ્ઞાન દ્વારા જ એને શું કરવું પડે? નિવૃત્ત કરવું પડે. પણ અજ્ઞાનની નિવૃત્તિ કરવાની આપણને પડી છે. માતાજી અહીંયા જ્ઞાન, પેલા ત્યાં જ્ઞાન, લગ્નમાં જ્ઞાન. આ બધા ઉપનિષદ ભણીશું ને પછી થોડુંક આપણે તૈયાર થઈશું ને, પછી પેલું માંડુક્ય ઉપનિષદ શરૂ કર્યું. ત્યાં તો કોઈને કઈ શરમ રાખતા જ નથી. ક્યાં બેઠા છે આપણે? શું કરી રહ્યા છે? કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે? અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. 72 વર્ષનો થાય ત્યારે વેદાંત ભણવા આવે, પણ સંભળાય નહીં, દેખાય નહીં, ચલાય નહીં, ઘૂંટણ એનું ચાલતું નહીં, પછી વેદાંત સાંભળે. જા સમજો. સ્વામીજી કે બધું 2 ઇંચ ની 5 ઇંચથી ઉપર જાય. 70 વર્ષે વેદાંત ભણવાનું નથી. આ સમજો. 45-50 વર્ષે જો તમે વેદાંત સાંભળવાનું શરૂ કરો ને તો કઈક લેખે લાગે, આપણી ગુજરાતી ભાષામાં કે. પછી આવી માતાજી કઈ યાદ નથી રહે, પણ ક્યાંથી યાદ રહે? આ સંસારમાં વાપરી વાપરીને બુદ્ધિને પણ શું કરી નાખેલી હોય? પેલી બુઠ્ઠી કરી નાખેલી હોય. દૃશ્યતે તુ અગ્ર બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. આ આત્માના દર્શન થાય, પણ કોને થાય? ક્યારે થાય? અગ્રયા. અગ્ર એટલે કે શાર્પ, તીક્ષ્ણ. બુદ્ધિ તીક્ષ્ણ હોવી જોઈએ, સૂક્ષ્મ હોવી જોઈએ. સ્થૂળનું ચિંતન કરતા રહીએ અને વિચારીએ કે મારી બુદ્ધિ સૂક્ષ્મ બને.
સૂર્ય એને પ્રકાશિત કરતો નથી, પણ સૂર્ય જ નહીં, આ સંપૂર્ણ જગતને પણ પ્રકાશિત કરનાર કોણ છે? એ આત્મ ચૈતન્ય છે. તમે એ આત્મ ચૈતન્ય છો જે આ સંપૂર્ણ જગતને શું કરે છે? પ્રકાશિત કરે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભલે આપણને એવું લાગી રહ્યું છે કે સૂર્ય બધાને પ્રકાશિત કરે છે, પણ હકીકતમાં તો શું છે? તસ્ય એવ ભાષા સર્વમ અન્યત અનાત્મ જાતમ પ્રકાશયતિ. આ સંપૂર્ણ જગતમાં જે જળ વસ્તુઓ છે એ બધાને પ્રકાશિત કરનાર તમે છો. જો આ વિચારો, એનો અર્થ શું થયો? તમે જગત પર આધાર રાખો છો કે જગત તમારા પર આધાર રાખે છે? પરમ દિવસે કીધું બધે પેલો સંબંધ જ શોધતા ફરે, કેમ? એના વગર હું શું કરું? પણ તારા વગર આ જગત જ પ્રકાશિત થતું નથી. પણ આપણે એટલી બધી પરતંત્રતામાં, પરાવલંબનમાં રહેવાની આદત પડી ગઈ છે. અને એવી આદત પડી જાય કે પેલો બે માનું એક જો ગયું ને તો પેલો બાપડો એમ જ માનવા માંડે બધું માતાજી બધું ગયું, હવે હું કરું? આ વેદાંત પડેલું છે સાંભળને, ને એમાં તો કઈ રસ નહીં, બહુ મજા નથી આવતી માત્ર. કેમ કે બુદ્ધિ જેની સ્થૂળ છે. આપણી દેશી ભાષામાં કહું શું છે? એ ભજ્યા પાત્રામાંથી એની બુદ્ધિ શું છે? ઊંચી થાય જ નહીં. શંકરાચાર્યજી જે વાક્ય લખી રહ્યા શું કે છે? તમે જે આત્મ સ્વરૂપ ચૈતન્ય જે છે એ ચૈતન્યને કારણે જ આ સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ ગયું છે. સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનાર આત્મા તમે છો. પણ આપણે શું માનીએ છીએ? ધારો કે આમ કહું કે ચાલો આપણે બધા જઈને હરિદ્વાર રહીએ. માતા જ પણ મારા છોકરાને કોણ રાખે? પણ તને કોણ રાખવાનું? સમજો, તમે સ્વતંત્ર છો. નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા કેવો છે? સ્વતંત્ર છે, સ્વપ્રકાશ છે. અન્ય બધા કેવા છે? પરપ્રકાશ છે. તમે સ્વપ્રકાશ સ્વતસિદ્ધ ચૈતન્ય આત્મા છો, જેને કારણે અનાત્મ જાતમ, એટલે આ જાતમ એટલે સમૂહ, અહીંયા જાતમ નો અર્થ શું થાય? સમૂહ. આ જળ પદાર્થોનો જે સમૂહ જે છે એ તમે આત્મ ચૈતન્ય દ્વારા જ બધાને પ્રકાશિત કરી રહ્યા છો. નતુ તસ્ય સ્વતઃ પ્રકાશન સામર્થ્યમ. કેમ? કારણ કે આ બધા જે પદાર્થો જે છે એ સર્વને પ્રકાશન માટેનું કોઈ સામર્થ્ય છે જ નહીં. સૂર્યમાં પણ પ્રકાશિત કરવાનું જે સામર્થ્ય જે છે એ સામર્થ્ય કોને કારણે છે? આત્મ ચૈતન્યને કારણે. આ જગતમાં મેં આગળ કહ્યું ભલે 4 પ્રકાશક આપણે ગણાવીએ છીએ, સ્વપ્રકાશ 4 પદાર્થો ગણીએ છીએ, પણ કોઈનું પણ પ્રકાશન કરવાનું સામર્થ્ય છે જ નહીં. ચૈતન્ય વિના કોઈ પ્રકારથી કોઈ સામર્થ્ય નથી. તો જેવી રીતે આ સૂર્ય સર્વને પ્રકાશિત કરે છે એવું માનીએ છીએ, પણ એ સર્વને પ્રકાશિત કરનાર સૂર્ય પણ આત્મ ચૈતન્યને કારણે પ્રકાશિત થઈ રહ્યો છે. એટલું જ નહીં, ન ચંદ્ર તારકમ. એ જ રીતે તથા એટલે શંકરાચાર્યજી કહે છે તથા એ જ પ્રકારે આ ચંદ્ર અને તારક જે છે, ચંદ્ર અને તારાઓ જે પ્રકાશિત થઈ રહ્યા છે એ પણ કોને કારણે પ્રકાશિત થઈ રહ્યા છે? આત્મ ચૈતન્ય. ચંદ્ર અને તારાઓ પણ આત્માને પ્રકાશિત કરી શકે એમ નથી. જો અત્યારે તમે સાંજે આપણે પ્રવચનમાંથી નીકળીએ, જો માથું ઊંચું કરવાનું, ઉપર જોઈએ ને, 2 દિવસ પહેલા તમે ઉપર જુઓ ને તો ચંદ્ર તો મંગળનો ગ્રહ અને એક જ લીટીમાં ચંદ્ર, મંગળ અને શુક્ર, અને શુક્રનો ગ્રહ એટલો બધો પ્રકાશિત છે. આપણે આપણા સ્ટ્રીટ લાઇટને કારણે શું થઈ રહ્યું છે આપણને ખબર નથી પડતી, પણ પૂર્ણ અંધકારમાં તમે જો જાઓ ને તો એ અત્યારે જે શુક્રના ગ્રહનો જે પ્રકાશ છે ને, તમારો પડછાયો પડે એટલો એ પ્રકાશ છે. વિચાર, એ ગ્રહ છે, તારાઓ છે, ચંદ્ર છે. પણ કે જો સૂર્ય જે સ્વપ્રકાશ છે, આ જગતની દ્રષ્ટિએ જે સૂર્ય સ્વપ્રકાશ ગણવામાં આવે છે, એ જો આ આત્માને પ્રકાશિત કરી શકે એમ નથી, તો પછી ચંદ્ર અને તારાઓ તો શું કરવાનું? સૂર્યના પ્રકાશથી જ ચંદ્ર પ્રકાશિત થયો. જો બીજું કહું, આગળ જે મેં કહ્યું ને કે આપણને જે ગરમીનો અનુભવ થાય છે, પણ ચંદ્રમાંથી જે પ્રકાશ આવે છે એ સૂર્યનો જ પ્રકાશ છે. સૂર્યનો જ પ્રકાશ પરાવર્તિત થઈને અહીંયા આવે છે. પણ એ પ્રકાશથી તમને ગરમીનો અનુભવ છે કે શીતળતાનો અનુભવ છે? જો વિચારી જો. એટલે ફક્ત સૂર્યના કિરણ આવે એટલે ગરમી આવે એમ નહીં. અહીંયા પેલું વાતાવરણ ભગવાને એવું બનાવ્યું છે જેને કારણે શું થાય છે? પેલી ગરમી આપણે અનુભવીએ.
ગરમી છે તો ખરી જ પ્રકાશમાં, પણ એ ગરમીની અભિવ્યક્તિ ક્યાં થાય છે? ચંદ્રનો જે પ્રકાશ છે એ તો શું છે? ત્યાં કોઈ ગરમી જ નથી, શીતળતા છે. બિલકુલ વિરુદ્ધ સ્વભાવ છે. જે સૂર્યનું કિરણ અહીંયા ગરમી આપનાર છે એ જ સૂર્યનું કિરણ ચંદ્રથી પ્રતિબિંબિત થઈને જયારે અહીંયા આવે છે ત્યારે એ કોનો અનુભવ કરાવે છે? શીતળતાનો અનુભવ કરે. પણ શ્રુતિ માતા શું કહે છે? ન ચંદ્ર તારકમ. આ ચંદ્ર ને તારાઓ પણ આત્માને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. નેમા વિદ્યુત ઈમા એટલે આ વિદ્યુત જે છે એ પણ આત્માને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. આ વિદ્યુત જે છે, આ વિદ્યુતમાં જેટલી વીજળી છે એ વીજળી જો ખરેખર આપણે એને સંગ્રહ કરી શકીએ ને તો 1 મહિના સુધી વલસાડને ચાલે. એટલા હાઈ વોલ્ટ એ વીજળી હોય. આપણે પેલું 5000 વોલ્ટ બનાવે ને તેમાં તો આખા ગામને કહીએ કે અમે 5000 વોલ્ટ બનાવવાની જનરેટર મૂકેલું છે. ભગવાન ત્યાં જે જનરેટ કરે ને, અને ક્યાં જનરેટ કરે? પેલા વાદળના, જો વિચારી જુઓ, ભગવાનની જે શક્તિ છે ને આશ્ચર્યકારક છે. ત્યાં વાદળ છે, ત્યાં ઠંડી છે અને પાણી છે, અને એમાં આટલા હાઈ વોલ્ટ શું કરી શકે ભગવાન? વીજળી બનાવી શકે છે. પણ આટલે વિશેષ પ્રકારની વીજળી હોવા છતાં પણ આત્માને એ પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. એટલે શ્રુતિ માતા કહે છે જો સૂર્ય એને પ્રકાશિત કરી શકે નહીં, ચંદ્ર તારા એને પ્રકાશિત કરી શકે નહીં, વિદ્યુત આટલી મહાન વીજળી જે છે, આવી શક્તિશાળી વીજળી છે, એ આત્માને પ્રકાશિત કરી શકે એમ નથી. કુતોયમ અગ્નિ. તો ભગવાન આ અમારું અગ્નિ જે છે, અગ્નિ તો તમને શું પ્રકાશિત કરી શકે? કુતોયમ અગ્નિ. એનો અર્થ શું છે? ન ચત્ર સૂર્ય ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ ન કુતોયમ અગ્નિ. તો પછી ભગવાન આ બધા પ્રકાશિત કરતા નથી, તો આ બધું પ્રકાશિત કોને કરે? તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એ ચૈતન્ય તમ ચૈતન્યમ આત્માનમ, એ ચૈતન્ય આત્મા જે છે એ પ્રકાશિત થઈ રહ્યો છે. યદ ઇદમ જગત ભાતિ તત્તમેવ. એક અર્થ થયો. આને ભૌતિક અર્થ કહેવાય. સમજો, આને શું કહેવામાં આવે? ભૌતિક અર્થ છે કે આ ભૌતિક જગતના જે પ્રકાશકો જે છે એ પ્રકાશકો આત્માને પ્રકાશિત કરી શકતા નથી. આ એક અર્થ. જ્યાં સમજો બરાબર. એનો બીજો અર્થ છે, એને આધ્યાત્મિક અર્થ કહેવાય, અથવા તો આધિદૈવિક આપણે એવું કહીએ. સૂર્ય જે ભૌતિક છે તે સૂર્ય દેવતા છે, સૂર્યનારાયણ કહીએ ને આપણે. તો સૂર્યનારાયણ દેવતા છે, ચંદ્ર દેવતા છે, તારાઓ પણ શું છે? ગ્રહ નક્ષત્ર પણ દેવતાઓ છે. ગ્રહ નક્ષત્ર જેને આપણે કહીએ પણ શું છે? બધા દેવતાઓ છે. 12 રાશિઓ છે, 27 નક્ષત્ર છે, આ બધાને શું કહેવામાં આવે? દેવતાઓ. અને અગ્નિ પણ શું છે? દેવતા. ભગવાન અહીંયા શ્રુતિ માતા કહે છે કે ફક્ત આ ભૌતિક જ નહીં, આ દેવતાઓ પણ શું છે? સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, વિદ્યુત દેવતા, અગ્નિ દેવતા, તારા ગ્રહ દેવતાઓ, આ દેવતાઓ પણ આત્માને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. જો આધ્યાત્મિક અર્થ, આધિદૈવિક અર્થ કહેવાય. ભલે દેવતાઓ શ્રેષ્ઠ છે, ઇન્દ્ર દેવતા જેને આપણે કહીએ કે અગ્નિ દેવતા જેને કહીએ, જો આપણે જોઈ ગયા કેનો ઉપનિષદમાં, પેલો અગ્નિ દેવતા જે છે એ યક્ષ સ્વરૂપને મળવા ગયો. ઇન્દ્રએ એને શું કર્યું? બધા દેવતાઓને શું થઈ ગયું? અસ્માકમયમ વિજયમ, અસ્માકમયમ, આ અમારો વિજય છે, અમારો વિજય છે. બધાને અભિમાન આવી ગયું. અસુરોને જયારે એ લોકોએ વિજય મેળવ્યો તો બધા દેવતાઓને શું થઈ ગયું? અભિમાન આવી ગયું. અમારો વિજય, અમારો વિજય, ઉત્સવ કરતા હતા. એટલે ભગવાનને થયું કે આ વધારે પડતું અભિમાન કરી રહ્યા છે, એટલે ભગવાને શું કર્યું? પેલા યક્ષ સ્વરૂપે પ્રગટ થયા. સ્વપ્રકાશ ખૂબ પ્રકાશિત, અદ્ભુત વ્યક્તિત્વ.
આકર્ષણ કરે એવું ચુંબકીય વ્યક્તિત્વ વાળા યક્ષ સ્વરૂપે ભગવાન ત્યાં પ્રગટ થયા. અને અચાનક જ આવું એક વિશેષ વ્યક્તિત્વ આપણી સામે પ્રકાશિત થાય, પ્રગટ થઈ જાય એટલે આપણને ઈચ્છા થાય આ કોણ છે. એટલે પેલા ઇન્દ્રએ અગ્નિને કીધું જા જાણી લાવા કોણ છે. પેલો અગ્નિ ત્યાં ગયો એટલે હજી અગ્નિ એમ પૂછે કે તું કોણ છે. એના પહેલા જ પેલા યક્ષે પૂછ્યું તું કોણ છે. આ કોના જેવું પેલો અહીંયા નરેન્દ્રભાઈ અહીંયા આવે અને કોઈ પૂછે તું કોણ છે. એટલે પેલા અગ્નિને પૂછ્યું તું કોણ છે એટલે કે હું અગ્નિ છું. એટલે કે તારું સામર્થ્ય, જો અગ્નિને પૂછે તારું સામર્થ્ય કેટલું. ધારો કે નરેન્દ્રભાઈ ને કોઈ એમ કે તમે શું કરી શકો. નરેન્દ્રભાઈ ને કોઈ એવું પૂછે તમે શું કરી શકો. પણ અગ્નિને પૂછ્યું તું શું કરી, તારું સામર્થ્ય કેટલું, તારી કેપેસિટી કેટલી. ત્યારે અગ્નિએ શું કીધું આ સંપૂર્ણ બ્રહ્માંડને બાળીને રાખ કરી નાખું. અભિમાન, જાને શું કહેવાય અભિમાન. હું અગ્નિ છું, આ સર્વને શું છે બાળીને રાખ કરવાની મારામાં શું છે સામર્થ્ય છે, પ્રકાશ, કેપેસિટી છે. પેલા યક્ષે શું કર્યું પેલું ઘાસનું સૂકું ઘાસનું તણખલું લીધું અને પછી એની સામે મૂકી દીધું અને શું કહ્યું આ ઘાસ બાળી આપ. એટલે પહેલું જ ફટકો મારી દીધો, શિક્ષણ જ મારી દીધો. જા સમજ કે સર્વને બાળવા વાળો છે એની સામે ઘાસ મૂકીને તમે એમ કહો કે આને બાળી આપ, કેવું લાગે. આ કોના જેવું છે. ગણિતનો મહાન વૈજ્ઞાનિક હોય અને આપણને આવીને કે પૂછે આપણે તારું શું સામર્થ્ય, પછી એને એમ કહે કે 3 તાલી 6 તેને કે 3 તાલી કેટલા, એવું કોઈ પૂછે ને શું લાગે એને. પેલો એટલો બધો યક્ષના વ્યક્તિત્વથી અગ્નિ એટલો બધો પ્રભાવિત થઈ ગયો. એટલે જયારે એને પેલું ઘાસ બાળવાનું આપ્યું તો એને એમ લાગ્યું આ ઘાસ બાળવાનું છે. એટલે એને બધા પ્રયત્ન કર્યા પેલા ઘાસના તણખલાને બાળવાનું. અમારે સ્વામીજી બહુ સરસ વર્ણન કરે કે પેલું આમ અગ્નિએ શું કર્યું આમ એક જ્વાળા મોકલી, પેલું ખસ્યું નહીં, બળ્યું નહીં. બીજો પ્રયત્ન વધારે જોરથી પ્રયત્ન કર્યો, પેલું બળ્યું નહીં, ખસ્યું નહીં. અને પછી અકળાઈ ગયો, શું કર્યું એની ઉપર બેસી ગયો. પેલો તણખલાને કઈ થયું જ નહીં. એટલે પેલો તું કોણ છે પૂછવા આવેલો પેલો અપમાનિત થઈને અગ્નિ શું થઈ ગયો પાછો આવી ગયો. આમ અગ્નિ દેવતા ભલે આપણે એમ કે કૂતો અમે આ અગ્નિ શું તમને ભગવાન પ્રકાશિત કરી શકે, પણ અગ્નિ પણ કેવો સામાન્ય નથી, એ અગ્નિ દેવતા છે. પછી અગ્નિ આવ્યો ને કહેવાય તો નહીં કે કેવા અપમાનિત થયા. એટલે ઇન્દ્ર શું થયું કે સમજાયું નહીં. અરે પેલા ઇન્દ્ર કીધું જા વાયુ તું જઈને પૂછી આવ એ કોણ છે. પેલો વાયુ ગયો. અરે પેલો હજી પહોંચે એટલે જ કે તું કોણ છે કે હું વાયુ દેવતા. તો તારું સામર્થ્ય કેટલું. તો કે આ સંપૂર્ણ બ્રહ્માંડને હું શું કરી શકું ઉખેડીને ફેંકી શકું. તો કે આ તણખલું ઉડાડી આપ. પેલા વાયુને થયું આ તણખલું ફૂંક મારું એટલે ઉડી જાય, એને ફૂંક મારી જા સમજ કઈ થયું નહીં. એટલે વધારે જોરથી ફૂંક મારી કઈ થયું નહીં. પેલો વંટોળિયો કર્યો કઈ થયું નહીં. એની ઉપર બેસી ગયો શું થયું કઈ થયું નહીં. જા સમજ વાયુ પાછળ. એટલે પેલા ઇન્દ્ર પૂછ્યું એટલે ભાઈ શું થયું, શું કીધું. પેલું વાયુ અને અગ્નિ પેલા ઘસના તણખલાને પણ શું છે કઈ કરી શક્યા. આના દ્વારા આપણે એટલું પણ સમજી શકીએ કે વાયુ પણ સમર્થ છે, અગ્નિ પણ શું છે એનું પોતાનું એક સામર્થ્ય છે, સામાન્ય નથી અગ્નિ. સૂર્યનારાયણ આપણે જેને કહીએ, ચંદ્ર જેને કહીએ, તારાઓ જેને કહીએ, અગ્નિ જેને કહીએ, એ બધાનું પોતાનું એક વિશેષ સામર્થ્ય છે. આપણા સામર્થ્ય કરતા અનેક ગણું સામર્થ્ય એમની પાસે છે. પણ આ દેવતાઓ પણ એ આત્મ ચૈતન્યને ઓળખી શકતા નથી. આ યક્ષ પરમાત્મા જે બ્રહ્મ સ્વરૂપ જે પરમાત્મા છે એને ઓળખવું એમને માટે શું છે શક્ય નથી. પ્રકાશિત કરવું એટલે કે ઓળખવું, જાણવું.
એટલે આ મંત્ર દ્વારા કહેવામાં આવે છે કે આ દેવતાઓ જે આટલા સમર્થ દેવતાઓ જે છે એ સમર્થ દેવતાઓ પણ એ પરમાત્માને પ્રકાશિત કરી શકતા નથી, પરમાત્મા તત્વને, ચૈતન્ય સ્વરૂપ આત્માને ઓળખવા માટે સમર્થ નથી. હવે ત્રીજો અર્થ કે આધ્યાત્મિક અર્થને કહેવાય. સૂર્ય એમ જયારે આપણે કહીએ ને તો સૂર્ય જે છે, જો વારંવાર રોજ મારા પ્રવચનમાં એક વાક્ય આવી જ જાય, તત્વબોધ રોજ ભણવાનું, ગોખી નાખવાનું તત્વ, તો જ આ બધું સમજાય. સૂર્ય કોના દેવતા છે? ચક્ષુ દેવતા સૂર્ય. ચંદ્ર કોના દેવતા છે? મનના દેવતા ચંદ્ર. અગ્નિ કોના દેવતા છે? વાણીના. એટલે અહીંયા શ્રુતિ માતા આપણને કહે છે કે સૂર્ય એને પ્રકાશિત કરી શકે એમ નથી. એનો અર્થ શું થયો? આંખ દ્વારા એ આ બ્રહ્મ તત્વને જોઈ શકાય નહીં. ચંદ્ર એ મનનો દેવતા છે, તો મન દ્વારા પણ શું છે? એ જોઈ શકાય નહીં, જાણી શકાય નહીં. જો કે ઉપનિષદમાં જોઈ ગયા, યત ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગુંસી પશ્યતિ. આંખ દ્વારા જેના દર્શન થઈ શકે નહીં, પણ જેને કારણે આંખ દર્શન કરે છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એ બ્રહ્મ તું છે. એનો અર્થ શું થયો? ન તત્ર સૂર્યો ભાતિ. આંખ એને દર્શન કરી શકે એમ છે જ નહીં, આંખ એને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. ન ચંદ્ર તારકમ. મન એને પ્રકાશિત કરી શકે એમ, જાણી શકે એમ છે જ નહીં. કુતોયમ અગ્નિ. આ વાણી દ્વારા પણ શું છે? તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. આ વાણી જે છે, આ વાણી દેવી જે છે એ ભગવાનને જાણવા ગઈ, પણ શું થયું? પાછી આવી. આ પહેલાના જમાનામાં આ રાજા અને રાણીઓ જયારે મહેલમાં રહેતા ને, તો રાણીઓની સેવામાં બહેનો પણ હોય અને પુરુષો પણ હોય. અને એ બધા જે પુરુષો હોય ને, એ કેમ પુરુષો હોય? જાવે તમે એ લોકોને શું કરવામાં આવે? શું કે ગુજરાતીમાં મને ખબર નહીં, નપુંસકતા. સ્ત્રીઓની સેવામાં જે પુરુષો રાખ્યા હોય એ કેમ પુરુષ કહેવાય? સંસ્કૃત. એટલે હંમેશા રાણી જ્યાં જતી હોય ત્યાં પેલા બે પુરુષો હોય જ, જેની રક્ષા કરતા હોય, પણ એ કેવા હોય? નપુંસક હોય. એમ આ વાણી દેવી જે છે, એ વાણી દેવી પણ શું કર્યું? પેલા આત્મતત્વને જાણવા માટે ગઈ, પણ સાથે કોને લઈ ગઈ? આ મનને લઈ ગઈ. એ મન નપુંસક છે, એનું લિંગ નપુંસક છે. વાણી સ્ત્રીલિંગ છે, મન શું છે? તો વાણી એકલી જાય નહીં, સાથે કોને લઈ ગઈ? પેલા મનને લઈ ગઈ. એટલે શું કે છે? યતો વાચો નિવર્તન્તે. આ વાણી ત્યાં ગઈ, પાછી ફરી, એકલી ફરી. મનસા સહ. પેલા મનને પાછું લઈને આવી કે ભાઈ આપણે જાણી શકીએ એમ, ચાલ પાછા જઈએ. આમ અગ્નિ દેવતા એટલે કે આ વાણી દેવતા છે. વાણી દેવતા એ બ્રહ્મને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કર્યો. શબ્દ પણ પ્રકાશક કહેવાય. આ સમજો, આંખથી જ પ્રકાશક એમ નહીં કહેવાય. આ વાણી પણ પ્રકાશિત કરે. હું તમને કહું કેવી રીતે. ધારો કે ગાઢ જંગલ જે છે એમાં અંધકાર છે. ધારો કે તમે કેમ્પિંગ કરવા ગયા, જંગલમાં શું કર્યા? 2-3 દિવસ રહેવા ગયા, પછી બધા ભટકતા હોય. અંધકાર છે, તાપણું ઓલવાઈ ગયું છે, ચંદ્ર છે નહીં, અને એમાં એકાદ જણ ક્યાંક ફરવા ગયો હોય અને આપણે જોઈએ કે છે નહીં, એટલે આપણે શું કરીએ? બૂમ મારી, મહેશ જા. અને જ્યાં હોય ત્યાંથી શું કરશે? હા આવું છું. તો મહેશને કોણે પ્રકાશિત કર્યો? વાણી. સમજે? મહેશને પ્રકાશિત કરનાર કોણ છે? ત્યાં મહેશ છે એમ આપણને કોના દ્વારા ખબર પડી? આ વાણી દ્વારા. અને એટલે કે છે
ને કુતોયમ અગ્નિ, આત્મ ચૈતન્ય એવું છે કે જ્યાં વાણી પહોંચી શકે એમ નથી, મન પહોંચી શકે એમ નથી. આંખ એટલે કે આંખ એટલે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય જયારે કહેવામાં આવે તો બાકીની બધી ઇન્દ્રિયો શું કરવાનું? સમજી જ લેવાનું. એને ઉપલક્ષણ કહેવાય, રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. તો કે આ ઇન્દ્રિયો ત્યાં ભગવાનને પ્રકાશિત કરી શકે એમ નથી, મન ભગવાનને પ્રકાશિત કરી શકે એમ નથી, વાણી પણ ભગવાનને શું છે? પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. ને તત્ર સૂર્યો ભાતિ ને ચંદ્ર તારકમ નેમ વિદ્યુતો કુતોયમ અગ્નિ. એ ભગવાન, એ તમે જે આત્મા, જો આ ભગવાન એટલે તમે છો અહીંયા, એ જે આત્મ ચૈતન્ય જે છે એને પ્રકાશિત કરવા માટે વાણીની આવશ્યકતા નથી, મનની આવશ્યકતા નથી, ઇન્દ્રિયોની પણ આવશ્યકતા નથી. કેમ? કારણ કે એ કેવું છે? સ્વતઃસિદ્ધ સ્વતંત્ર સ્વપ્રકાશ સ્વરૂપ ચૈતન્ય છે. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.